हेलो मित्रों, वेलकम टू माय चैनल। तो मित्रों आ विडियो में આપણે જોઈશું ધોરણ 10 બરાબર ને। ધોરણ 10 નું જે વિજ્ઞાનનું પેપર છે તમારું 2024 બરાબર ને। 2024 માં જે આવવાનું છે તો તેમાં પેપરમાં કેવી રીતે તમારું આવવાનું છે બરાબર ને। તો 24 હેતુલક્ષી પ્રશ્ન હશે મિત્રો। કેટલા? 24 હેતુલક્ષી પ્રશ્ન હશે। તો એમાં કેવી રીતે જોવાનું છે હું સંપૂર્ણપણે તમને અહીંયા માહિતી આપીશ બરાબર। તો પ્રથમ ઘણા બધા પેપરો આવશે, તમે આમાંથી જોઈ લેજો અને તમને કેટલો આવડે છે તે બી ચકાસી લો બરાબર। તો હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? હળદર બરાબર ને। તો બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે મિત્રો? જવાબ તમને આવડે તો તમે ચેક કરી લેજો। હું તમને જવાબ કહીશ કે લાલાશ પડતો કથ્થઈ બરાબર। બીજો, નીચેનામાંથી કયો સંયોજનમાં -OH ક્રિયાશીલ સમૂહ હોય છે? ઓકે, તો શું આવશે મિત્રો? ब्यूटेनॉल। ओके, आगे बढ़िए। प्रश्न नंबर 3, पाचन मार्गना कया भागमां खोराकनुं संपूर्ण पाचन थाय छे? तो मित्रों आ तो आपने खबर ज छे कि नानुं आंतरडुं संपूर्णपणे पाचन थाय छे। विद्युत प्रवाहनो एकम लखो। विद्युत प्रवाहनो एकम बी आपने खबर है कि एम्पियर। विद्युत प्रवाहनो एकम एटले एम्पियर। शब्दकोशમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલ પૈકી કઈ વસ્તુ પસંદ કરશો? બરાબર ને, આપણને ખબર છે તો બહિર્ગોળ લેન્સ। ઓકે, બહિર્ગોળ લેન્સ। તો પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? ઓકે મિત્રો, તો આપણને ખબર છે આન્સર બાયફોકલ। ओके, તમને આન્સર નહીં આવડતો તમે ચેક કરી લેજો અને જો નહીં આવડતો હોય તો આ વિડીયોમાંથી જોઈને શીખી પણ લેજો બરાબર। આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે, તો મીથેન આવશે બરાબર। નેક્સ્ટ, શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે કેટલું હોય છે? તો ખૂબ જ વધી જાય છે બરાબર। ઉરોડર પટલ ખાલી જગ્યા તંત્રનું અંગ છે, તો શ્વસન આવશે મિત્રો। પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થાય છે, તો આપણને ખબર છે જનીન બરાબર। પ્રશ્ન નંબર 11, એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ 15 સેમી છે, તો અરીસો અને લેન્સ ખાલી જગ્યા હશે કેવું હશે? તો બંને અંતઃગોળ હશે મિત્રો। શું હશે? બંને અંતઃગોળ હશે। ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે, કઈ ધાતુ? તો જવાબ છે પારો બરાબર। નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે આપણે જોવાનું છે મિત્રો। ઓકે, અહીંયા આપેલું છે શીશુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણીની સાથે સહજ પણ પ્રક્રિયા કરતી નથી, તો આ છે ખરું મિત્રો બરાબર। તમે ખરું લખી જાઓ, હું તમે ખરુંની ચિહ્નની કરું છું। ઓકે, ખરું લખજો તમે। કે પછી લેશમાનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે। લેશમાનિયામાં પ્રજનન દ્વિભાજનીય દ્વારા થાય છે, તો જવાબ શું આવશે? ખરું। કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી, તો જવાબ આવશે ખોટું। ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે। ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે, તો આનો જવાબ આવશે ખોટું। ઓકે, આગળ જોઈએ। નીચે આપેલ પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો। નંબર 17, રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા તંત્ર સ્ત્રાવ દ્વારા થાય છે? કયા તંત્ર સ્ત્રાવ દ્વારા થાય છે? તો જવાબ આવશે ઇન્સ્યુલિન। શું આવશે મિત્રો? ઇન્સ્યુલિન। સમજાઈ ગયું? ઓકે, આગળ જઈએ પ્રશ્ન નંબર 18 પર। મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ
ટીટી છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. બરાબર, તો પ્રભાવી બંધારણ આ છે, બરાબર, અને પ્રચ્છન્ન બંધારણ આ છે. આવી રીતે તમારે અલગ પાડવાનું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. બંધ બેસતી ના હોય તેવી જોડ. તો મિત્રો આવશે કનિનિકા, ઓકે, સ્ફટિકમય લેન્સ. ઓકે, આગળ જોઈએ. ઓમના નિયમોનું ગાણિતિક સૂત્ર. ઓમના નિયમોનું ગાણિતિક સૂત્ર કયું છે? ઓમના નિયમોનું ગાણિતિક સૂત્ર કયું છે? તો V બરાબર IR. બરાબર, આ રીતે લખવાનું છે. આટલામાં તમને 1 માર્ક્સ મળી જશે. ઓકે, આગળ જોડકા જોડવાનું છે. ઓક્સિજન. ઓક્સિજનમાં શું આવશે? તો પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. બરાબર, પછી એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડમાં શું આવશે મિત્રો? તો એમાં આવશે કોષ વિભાજનને પ્રેરિત કરે છે. આવી જોઈએ. દ્વિતીય પોષક સ્તર. દ્વિતીય પોષક સ્તર એટલે શું? તો એ પ્રાથમિક ઉપભોગીઓ, બરાબર, અને તૃતીય પોષક સ્તર એટલે તો દ્વિતીય ઉપભોગીઓ. આ પ્રશ્ન 2 જોઈ લઈએ આપણે કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે? તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે? તો મિત્રો આમાં શું લખવાનું કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોને હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થને ખારો કરે છે. આવા ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે. તે પ્રમાણે તમે જવાબ લખી શકો. પ્રશ્ન નંબર 26 કે આ ધાતુના કોઈપણ 4 ભૌતિક ગુણધર્મ લખો. આ ધાતુના, બરાબર, અધાતુના. તો મિત્રો હું તમને બતાવું છું કે એમાં કેવી રીતે લખવાનું છે. તો મિત્રો તમે આવી રીતે લખી શકો. આ બધા અધાતુના ભૌતિક ગુણધર્મ આપેલા છે, બરાબર ને. અધાતુ તત્વનો ધન કે, બરાબર ને, આ બધા તમને આપેલા છે. 1 2 3 4 5 6 7 તમે ગમે તે લખી શકો. ઓકે મિત્રો, આગળ વધીએ આપણે. આપણને અહીં આપેલું છે કે માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશયુક્ત આકૃતિ દોરો. માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનયુક્ત આકૃતિ દોરો. તો મિત્રો આના માટે પણ આપણને આવો પ્રશ્ન આવશે, તો એમાં પૂરેપૂરા માર્ક્સ લેવાના છે. તો હું તમને બતાવું કેવી રીતે કરવાનું છે આપણે. તો મિત્રો તમે અહીં જોઈ શકો કેવી રીતે તમે દોરવાનું છે, બરાબર ને. મૂત્રપિંડ ધમની, મૂત્રપિંડ શિરા, મૂત્રપિંડ, મૂત્રાશય, મૂત્રમાર્ગ અને મૂત્રવાહિની, આ પ્રમાણે. ઓકે, આગળ વધીએ. ઓકે મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને ઘણા વિડીયો જોઈતા હોય તો તમે મારી ચેનલ પર કમેન્ટ કરીને કહેજો કે ઘણા વિડીયો જોઈતા છે. ઓકે, તો તમામ તમને વિડીયો મોકલીશ. ઓકે, આ બધા સવાલોનો જવાબ તમે લાવવાના કોશિશ કરજો. ઓકે, આ તમારા માટે IMP છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.